રાંડી રાંડ રાજપૂતાણીને 7 ખોટનો એક જ દીકરો હતો. ધણી મળતા ચૂડા દરબારને જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીના રાજ હતા. બાપુ લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. બાપુ આજ અમારે બેઠાની ડાળીઓ ભાગે છે અને દરબાર આ મારો અબલો કોક ટાણે પાણીનો કળશો લઈને ઊભો રહેશે હો. દરબારને અનુકંપા આવી અને ગામને દમખાણે પડખે એક કંટાળુમાં અબલાને જમીનનો એક કટકો આપ્યો. એક ખભે તલવાર અને બીજે ખભે પાણીની ભંભલી. એમ જુવાન અબલો હંમેશા સાતી હાંકે છે. એક દિવસ ચૂડા ઉપર ધીંગાણાની વાદળી ચડી. પાળિયાદથી સોમલો ખાચર ચડ્યો છે. સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઈ. વેળાવદર કુંડલા અને ચૂડા વચ્ચે બગથળાની પાટીમાં ધીંગાણું મંડાણું. સાતીડું હાંકતા હાંકતા અભલે તરધાયો સાંભળ્યો. સાંભળતા જ એણે ગળગળતી દોટ મેલી. મોખરે રાયસિંગજીનું કટક દોડે છે અને એને આંબી લેવા અબલો વંટોળિયાના વેગે જાય છે. ચૂડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની એક વેણિયા આવે છે. રાયસંગજી વેણિયાને બરોબર વટી ગયા તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઊભા ઊભા કાઠીના ઘોડા ખોખારી રહ્યા છે. બાપુ અભે બૂમ પાડી, બાપુ થોડીક વાર વેણિયામાં ઊભા રહો અને હું મારું ધીંગાણું જોઈ લો. અભા બેટા, વેણિયા તો રાશવા માસે રહી ગઈ. હવે હું પાછા ડગલા શી રીતે દઉં? મારું મોત બગડે દીકરા. બહુ સારું બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે. એટલું બોલીને અભો રાયસંગજીને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા, રાજપૂતો થોડા હતા. રાયસંગજીને અભો બેઉ ખભા વિતરાઈ ગયા. મરતો મરતો અભુ ઉઠ્યો ને પૂઠ ખસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલી આપીને અભે યાદ દીધું, બાપુ આ પાણી માનું વેણ. અભલા બેટા, મારી ખાંભી તારા ખોળામાં. રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા. બેઉના પ્રાણ છૂટી ગયા. આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે 2 જુદી જુદી ખાંભીઓ છે ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની છે અને પાછળ રાયસંગજીની. આજ પણ અભલાની ખાંભી દરબારના ખોળામાં એમ બોલાય છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ. આપણું સાહિત્ય અને આવી જ વાર્તાઓ માટે. બાકી મળીશું અમારા નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.